વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ હરિભક્તોને પુરુષોત્તમ મહિનાની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનો મહિનો શુભ રહે, સફળ રહે અને પુરુષોત્તમ ભગવાન આપને ખૂબ સારા પુણ્ય પ્રાપ્ત કરાવે. આ મહિનાની અંદર દાન પુણ્ય કરી, નદીએ નાહી, બ્રાહ્મણોની સેવા કરી, ભગવાન પુરુષોત્તમની સેવા કરી અને અનેક પ્રકારે શુભ અને સારા ફળ પ્રાપ્ત કરો એવી મારી અંતર્મનની ભાવના. આજે આપણે 22મા દિવસની કથા કહીશું. 22મા દિવસની કથા એટલે ગાય માતાની સેવા કરવાથી આપણે કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એની કથા. આ કથાની અંદર ત્રિવેણી સંગમ છે. દુઃખ અને દરિદ્ર, જે દુઃખી માણસ હોય અને દરિદ્ર હોય એવા વ્યક્તિની કથા, તેમજ ગાય માતાની સેવાની કથા. ગાય માતાની સેવાથી મળતા અશ્વમેઘ યજ્ઞના ફળની કથા. એટલે આ ત્રણેય સંગમ જ્યારે થાય છે ત્યારે ત્રિવેણી સંગમ સ્વરૂપ છે કે પુરુષોત્તમ મહિનો ચાલતો હોય, ગાય માતાની સેવા થતી હોય અને સાથે સાથે ઉપવાસ થતા હોય અને કાંઠાગોળની કથાઓ સાંભળતા હોય. એ કથા સાંભળવાનો મહિમા, પુરુષોત્તમ ભગવાનના મહાત્મ્ય સાંભળવાનો મહિમા, તેમજ ગૌ સેવા કરવાનો મહિમા અને નદીએ નાહવાનો મહિમા. આવા ત્રિવેણી સંગમ જે છે એની અંદર આજે આપણે જઈ રહ્યા છીએ. એક સુંદર મજાનું ગામ. ગામની અંદર એક સોની બહેન રહે. સોની સમાજના એક બહેન, એટલે કે સોનારણ કહેવાય. એ સોની સમાજના બહેન એ ખૂબ ગરીબ પરિસ્થિતિના. આમ તો સોની બધા જોવા જઈએ તો સોનું એમની પાસે જ હોય અને સોનું હોય એટલે સૌથી ધનાઢ્ય વર્ગ ગણાતો. સમાજમાં કોઈ પૂછે કે આ કોણ છે અને કહે કે ભાઈ સોની છે એટલે તરત જ આવો આવો, બેસો બેસો, માન પાન બધાને ખૂબ મળે. કારણ કે આદિ અનાદિકાળથી સોનીઓનું વર્ચસ્વ બહુ સારું. રાજાને પણ સોનીની જરૂર પડે અને રંકને પણ સોનીની જરૂર પડે. કોઈ પણ ઘરેણાં બનાવવા હોય, અવસર પ્રસંગ આવ્યો હોય અને સારા સારા દાગીના બનાવવા હોય તો સોનીની જરૂર પડે. એના વગર કાર્ય થઈ શકે નહીં. કારણ કે પોતાનો માન, વૈભવ, મોભો બતાવવો હોય તો વહુ માટે સારા દાગીના ના કરાવો તો મોભો કઈ રીતે બતાવી શકો તમે? તમારો સારો મોભો બતાવવો હોય તો તમે સારો લગ્નમાં ખર્ચો કરો, એનાથી મોભો ના થાય. તમે કેટલા તોલા હોનું ચડાવ્યું, વહુને કેટલા તોલા આપ્યું, એના ઉપર તમારી કિંમત થાય. અને એ જ પ્રમાણે સામેવાળા પક્ષ હોય એને પણ એવું હોય કે વરરાજા આવ્યા છે જાન લઈને તો એમને કેટલું આપીશું, એ આપે એ પ્રમાણે કિંમત થાય. એ પહેલાંના જમાનામાં એવું હતું અને આજના જમાનામાં પણ જે વ્યવસ્થિત રીતે કોઈ દહેજ લેતા નથી અને કોઈ દહેજ બાબતે કોઈ કનડતા નથી અને સારી રીતે પોતાનું જીવન જીવતા હોય છે. અને દીકરીના મા બાપ 2 કપડામાં પણ દીકરીને વિદાય કરે એવી સમજણવાળા છે, એમના માટે તો કોઈ પ્રશ્ન નથી. પણ અમુક લોકો આવી માંગણીઓ કરતા હોય ને માંગણીના આધારે સારું સુખી સંપન્ન ઘર હોય તો સામેવાળા માંગણી પૂર્ણ પણ કરતા હોય છે. પણ કહેવાનો મતલબ એટલો છે કે સમાજની જે સંવાદિતતા ચાલતી હોય એમાં આપણે પડવું નથી, પણ ભગવાનની ભક્તિમાં આપણે પડવું છે. કે ભગવાનની ભક્તિ એવી કરીએ કે આપણા જીવનમાં સુખ પ્રાપ્ત થાય. એટલે આ સોનીબાઈ છે અને સોનીબાઈ ખૂબ એકદમ ગરીબ પરિસ્થિતિની છે. એની પાસે બહુ પૈસા નથી, નિર્ધન અવસ્થા છે, પણ જીવન બહુ સંયમિત જીવે છે. એકલી બાઈ રહે છે, કોઈ પતિનું સુખ નથી, સંતાન નથી, કંઈ જ નથી, એકલી રહે છે. અને એકલી બાઈ રહેવાથી જ્યારે હવે વૃદ્ધાવસ્થા આવી હોય, થોડો સમય ગયો હોય અને યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં ડગલા માંડ્યા હોય એટલે બધાનો વિચાર શું હોય? આધ્યાત્મિક જીવન તરફ હોય. એટલે આ બેન પણ બહુ ધાર્મિક હોય છે, આધ્યાત્મિક હોય છે. એટલે એમે જ્યાં રહેતા હોય છે બેન, ત્યાં નજીકના સમયની અંદર નજીકના એક સ્થળે રોજ ત્યાં આગળ કથા વંચાતી હોય છે. એટલે આ બેન કથામાં જાય છે ત્યારે એ કથાવાચક ભાઈ હોય છે એ મહારાજ એ અશ્વમેઘ સમાન ગાય માતાની સેવાનું ફળ સમજાવે છે. તેમજ અધિક માસનો મહિમા સમજાવે છે કે અધિક માસની અંદર એનો મહિમા શું છે. અને એ જો દાન ભેટ કરવામાં આવે, અધિક મહિનામાં ભગવાન પુરુષોત્તમ નારાયણનું સેવન કરવામાં આવે, એમની પૂજા કરવામાં આવે, એમનું આરાધન કરવામાં આવે અને એમની ભક્તિ કરવામાં આવે
તો વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારના કષ્ટો દૂર થાય છે અને સારા પરિણામો પ્રાપ્ત થાય છે. એટલે એ બધું સંભળાવે છે. એના પછી જ્યારે પુરુષોત્તમ મહિનો પૂર્ણ થાય ત્યારે વિષ્ણુ ભગવાનનો મહાયજ્ઞ કરવામાં આવે. પુરુષોત્તમ નારાયણનો મહાયજ્ઞ કરવામાં આવે તો એના પણ ખૂબ સારા ફળ પ્રાપ્ત થતા હોય છે. એનું મહત્તા પણ જે સમજાવે છે. એટલે આ બધી મહત્તા સમજે છે. એટલે આ સોનીબેન હોય છે એમને એમ થાય છે કે આ પુરુષોત્તમ મહિનો હું કરું તો પુરુષોત્તમ મહિનાની અંદર જ્યારે મારે યજ્ઞ કરવો છે ને યજ્ઞની અંદર તો મારી પાસે કોઈ હવિષ્ય નથી, કોઈ એવી સામગ્રી નથી કે હું આ યજ્ઞ કરી શકું, બ્રાહ્મણોને મોંઘી મોંઘી દાન દક્ષિણા આપી શકું, એવી મારી પરિસ્થિતિ નથી. પણ મારે કંઈક સદકાર્ય તો આ પુરુષોત્તમ મહિનાની અંદર કરવું જ છે. એટલે આવો નિર્ણય કરે છે. ત્યારે થોડા સમયની અંદર પાછી રોજ એ કથા સાંભળવા જાય. એમાં એક કથામાં એવું આવ્યું કે જેની પાસે ધન સંપત્તિ ના હોય, વૈભવ ના હોય એવા વ્યક્તિ પણ શ્રમદાન કરીને પણ ભગવાનનું નામ લઈ શકે છે. એવું જરૂરી નથી કે વ્યક્તિ પાસે પૈસા હોય તો જ ભગવાન પ્રાપ્ત થાય. ભગવાન તો બહુ ભોળા છે. અંતરાત્માના શુદ્ધ ભાવથી એમને તમે પોકારો તો તમારે કંઈ જ જરૂર નથી. તમારે વધારે પડતા મોંઘા પકવાન જે છે ભગવાનને તમે ન ધરાવો, પણ માત્ર ને માત્ર ભગવાનને એક તુલસી દળ અર્પણ કરો તો પણ ભગવાન એનાથી પ્રસન્ન થઈ જાય છે. વધારે નહીં પણ કોઈ પણ એક ઋતુફળ પણ જો ભગવાનને અર્પણ કરો તો પણ ભગવાન ફળ આપવાવાળા થઈ જાય છે. પણ મનનો ભાવ શુદ્ધ હોય અને શુદ્ધ ભાવથી આપણે ભગવાનને જે કંઈ પણ અર્પણ કરીએ છીએ એનું ભગવાન આપણને એકનું 100 ગણું કરી અને આપણને પાછું જ આપે છે. એવા ભગવાન ખૂબ કૃપાળુ છે, ખૂબ માયાળુ છે. આજે આ સોનીબેનને એવું થયું કે ગમે એ થાય પણ મારે કંઈક કાર્ય સારું કરવું છે. અને શ્રમદાનનું જ્યારે સાંભળે છે ત્યારે એમ થાય છે કે આ મારા માટે ઠીક રહેશે. ભગવાને મને શરીર ખૂબ સારું સ્વસ્થ આપ્યું છે. આ શરીરથી હું સહેજે બીમાર નથી અને સારી રીતે હું ઘરના કામ કરી શકું છું, વાસિંદા કરી શકું છું અને આ ઉંમરે પણ મારું શરીર સારું ચાલે છે. માટે હું શ્રમદાન કરીશ. એટલે જે બેન રહેતા હોય છે ત્યાં નગરની બહાર એક સિદ્ધ મહાત્મા રહેતા હોય છે. નજીકમાં જંગલ હોય છે અને જંગલમાં એક સિદ્ધ મહાત્મા રહેતા હોય છે. એ મહાત્માની ઝૂંપડીએ આ સોની બેન આવે છે અને આવીને જોવે છે કે મહાત્મા જ્યારે પણ ઝૂંપડીની બહાર જંગલમાં જાય ત્યારે તરત જ એ ઝૂંપડીએ જાય. ઝૂંપડીને સુંદર મજાની વ્યવસ્થાથી જે પણ આખી ઝૂંપડી હોય છે એને સારી રીતે વાળી દે, થોડું થોડું પાણીનો છંટકાવ કરી દે. બાજુમાં થોડા પુષ્પો આવેલા હોય, પુષ્પવાટિકા હોય છે, એ પુષ્પવાટિકામાંથી થોડા ફૂલ લઈ મસ્ત રંગોળી પૂરી દે અને એટલી સુંદર મજાની ઝૂંપડી હોય છે એને શણગારી દે. એટલે 1 દિવસ 2 દિવસ 3 દિવસ આવી રીતે રોજ ઝૂંપડી શણગારતા એટલે મહાત્માને વિચાર આવ્યો કે આ કોણ સદભક્ત છે કે આટલી સુંદર મજાની ઝૂંપડીને શણગારી અને આ ગુપ્ત સેવા આપે છે. શણગારીને પાછા જતા રહે. એટલે ઋષિ મુનિ હોય છે, મહાત્મા હોય છે, એમને પણ એક દિવસ આ જોવાની ઈચ્છા થાય છે. મહાત્મા તો ત્રિકાળ જ્ઞાની હોય છે. એમને તો ત્રણેય જ્ઞાન હોય, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન બધું જ જાણતા હોય છે. તે તપમાં બેસી અને જુએ છે. તો તપમાં બેસી સમાધિ લગાવી અને જુએ છે ત્યારે અમને ખબર પડે છે કે અહીંયા તો એક સોની બેન આવે છે અને સારી રીતે આ ઝૂંપડીને શણગારીને પાછા જાય છે. એટલે જે સ્વામીજી હોય છે, મહારાજ હોય છે, એમની સેવાથી ખૂબ પ્રસન્ન થાય છે. એટલે બીજા દિવસે એ જંગલમાં જાય છે ને ધીમે રહીને ગુપ્ત રીતે સંતાઈ જાય છે. અને જ્યારે આ સોની બેન બધું કાર્ય કરીને ઝૂંપડીની બહાર જવા થાય છે ત્યાં જ સંતનું આગમન થાય છે. એટલે સંત જે છે એ આ બેનને બાજુમાં બોલાવે છે, બેસાડે છે અને કહે છે કે બેન, તું આજે કોઈ પણ પ્રકારના નિસ્વાર્થ ભાવે આટલી સુંદર મજાની તું સેવા કરે છે એ ખરેખર બહુ સરાહનીય છે. કે આજે ઋષિમુનિઓની સેવા કરવાથી તને અનેક ઘણું ફળ પ્રાપ્ત થતું લાગે છે. પણ મેં સમાધિમાં બેઠો એટલે તારું ભવિષ્ય જોયું કે તારા પૂર્વજન્મના એવા બધા કર્મો છે કે જેના કારણે આ જન્મમાં તું ઘણું બધું દુઃખ ભોગવી રહી છે અને ઘણી બધી તકલીફો વેઠી રહી છે. માટે હું તને એક વ્રત આપું છું. એ વ્રતને તું નિયમિત રીતે સેવન કરીશ તો તને એના સારા પરિણામો પ્રાપ્ત થશે. માટે મારા વ્રતને ધ્યાનથી સાંભળજે કે પુરુષોત્તમ મહિનો નજીકમાં આવી રહ્યો છે. માટે પુરુષોત્તમ મહિનાનું તું વ્રત લે. જો એક ટાણું કરી શકાય તો એક ટાણું, નહીં તો નકોડો ઉપવાસ કર, જેવી રીતે તારી શક્તિ. અને એવી રીતે પુરુષોત્તમ ભગવાનનું તું વ્રત કર.
વ્રત કરવાની સાથે સાથે રોજ તારે નદીએ નાહવા જવાનું અને નદીએ નાહવા જઈ અને કાઠાગોળની કથાઓ સાંભળવાની, સાથે સાથે ભગવાનનું મહાત્મ્ય સાંભળ અને આવી રીતે ભગવાનની તું સેવા પૂજા કર. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રને ધારણ કરી લે અને આ મંત્રની નિત્ય બને એટલી તું માળા કર. ભગવાને તને નિવૃત્તિનો સમય આપ્યો છે કે તું શાંતિથી ભગવાનનું ભજન કરી શકે એવી રીતે તારે કોઈ જંજાળ નથી. જો તારે પરિવાર હોય તો કદાચ પરિવારના કાર્યોમાં એટલી સંકળાયેલી રહે અને એમાં તું નવરી પણ ના રહી શકે, પણ ભગવાને કોઈ જંજાળ તને આપી નથી. શાંતિનું જીવન છે, એકલું તારું જીવન છે, એટલે ભગવાનનું નામ લે અને ભજન કર. અને આવી રીતે પુરુષોત્તમ ભગવાનની તું કથા સાંભળીશ અને આવી રીતે નદીએ નાહવા જઈશ અને આ બધું તું કાર્ય કરીશ. એની સાથે સાથે મહત્ત્વનું કાર્ય તને એક આપું છું કે રોજે રોજ પુરુષોત્તમ મહિનો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી યથાશક્તિ ભક્તિ તને જે અનુકૂળ લાગે એ પ્રમાણે તું ગાય માતાની સેવા કર. ગાય માતા માટે જે બને એટલું ઘાસ લાય અને ઘાસ લઈને તું ગાય માતાને ખવડાય અને ગાય માતાની સેવા કર. એનાથી તને ખૂબ સારા ફળ પ્રાપ્ત થશે. અને આ ગાય માતાની સેવા કરવાથી એટલું તને શુભ ફળ પ્રાપ્ત થશે કે એક અશ્વમેઘ યજ્ઞ કર્યો હોય તે એટલું ફળ તને આ ગાય માતાની સેવાથી પ્રાપ્ત થશે. એટલે તું જા અને તારું આ કાર્ય સિદ્ધ કર અને જે મેં કહ્યું છે એ પ્રમાણે નિયમ બતાય. અને સનાતન ધર્મ પ્રમાણે જે સાધુ સંતો કહે એ સાધુ સંતોની વાણી ઉપર વિશ્વાસ રાખી અને કર્મ કરજે. તને જે આ ફળ મળવાનું છે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળવાનું છે. અને જ્યારે કોઈને જરૂર પડે કોઈની સેવા માટે કે અશ્વમેઘ યજ્ઞ કર્યો હોય એવા માણસની જરૂર કોઈને પણ જણાય તો એવા સમયની અંદર નિસંકોચ તું 1000 માણસ બેઠું હોય એની વચ્ચે જઈને કહેજે કે મેં અશ્વમેઘ યજ્ઞ કર્યો છે ને અશ્વમેઘ કર્યા બરાબર ફળ જે છે મેં પ્રાપ્ત કરેલું છે અને અશ્વમેઘ યજ્ઞ કર્યા બરાબર ફળ મારી પાસે છે. આવો તું જવાબ આપજે અને એના માટે જે સદકાર્ય કરવું પડે એ કરજે. આવું ઋષિમુનિએ વચન આપે છે. એટલે ઋષિમુનિ જ્યારે આવું કહે છે ત્યારે ઋષિમુનિના વચન ઉપર વિશ્વાસ રાખી આ સોની બાઈ હોય છે એ પોતાનું કાર્ય કરે છે. પુરુષોત્તમ મહિનો આવે એટલે ઋષિમુનિએ આપેલા નીતિ નિયમ મુજબ સંપૂર્ણ મહિનો નદીએ નાહવા જાય, કાઠાગોળની કથાઓ સાંભળે, ગાયને ઘાસચારો અર્પણ કરે અને પછી પોતાના ઘરે આવે અને આવીને પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રોનું નિરંતરે મંત્ર જાપ કરતી હોય છે. હવે ટૂંક સમયમાં પુરુષોત્તમ મહિનો પૂરો થવાના સમય ઉપર હોય છે અને આવા સમયની અંદર નગરની અંદર જે છે ને એ રાજા હોય છે, રાજાનો કુમાર જે હોય છે બહુ બીમાર પડી ગયો હોય છે. બહુ બીમાર એટલે ગમે એટલી દવાઓ કરાવે તો પણ એક સાજો થાય નહીં. ઘણા વૈદ્યોને બતાવ્યું, ઘણા જે આયુર્વેદિક ડૉક્ટરો જે કહેવાય એટલે આયુર્વેદિક ડૉક્ટરો એટલે પહેલાં વૈદ્ય એટલે વૈદ્યોને બતાવ્યું, ઘણા ચિકિત્સનો જે હોય એમને બતાવ્યું, મંત્ર તંત્રના જે જાણકાર હોય એવા લોકોને બતાવ્યું, પણ કુમાર પથારીમાંથી ઉઠે નહીં. દિવસ જાય એમ વધારે બીમાર થતો જાય, દિવસ જાય તેમ વધારે બીમાર થતો જાય. હવે રાજાને ધન સંપત્તિ વૈભવ ખૂબ સારું તેમજ પ્રજાવત્સલ, પ્રજાનું પાલન અને પોષણ પણ સારું કરે, પણ રાજાને સંતાનમાં માત્ર એક જ સંતતિ હતી એટલે કે એક જ સંતાનની અંદર આ પુત્ર હતો અને આટલો બધો બીમાર પડ્યો એટલે રાજાને એમ થયું કે જો મારો પુત્ર કાલ ઉઠી અને નહીં રહે તો આ બધી ધન સંપત્તિ વૈભવ કોણ થશે ને આ ગાદી ઉપર કોણ બેસશે અને હું નિર્વંશ થઈ જઈશ. એટલે ખૂબ એને ચિંતા સતાવે. એટલે આ નગરની અંદર કંઈક સાધુ મહાત્મા જે હોય એમને કંઈક મળવું અને કંઈક કલ્યાણ, જો સાધુ મહાત્માઓને મળું તો કંઈક કલ્યાણ થાય આવો મનમાં વિચાર જ કરતો હોય છે. ત્યારે એક મહાત્મા જે છે એ આ રાજાને ત્યાં પધારે છે. એટલે રાજા એમનું ખૂબ સારી રીતે સ્વાગત કરે છે અને જે ઋષિમુનિ ઉચિત એમને જે છે એ એમનું સ્વાગત કરી અને ખૂબ સારી રીતે એમનો સત્સંગ મેળવે છે. અને સત્સંગ મેળવ્યા પછી સંત મહાત્માને રાજા પોતાની પ્રસ્તાવના કહે છે કે હે મહાત્મા, તમે અહીંયા આવ્યા છો તો એક મહત્ત્વનું કાર્ય જે છે એ મને જરા કહેતા જાઓ કે મારો જે પુત્ર છે બહુ જ બીમાર રહે છે અને પથારીએ પડ્યો છે. આ પથારીમાંથી એ ઊભો પણ નહીં થઈ શકતો, માટે તમે કંઈક એનો ઉપાય જાણતા હોય તો કૃપા કરી અને મને કહો. એટલે સંત જે છે એમને દિવ્ય દૃષ્ટિમાં જોયું તો દિવ્ય દૃષ્ટિમાં
પુરુષોત્તમ મહિનો જે આ ભોળી સોનારણે કર્યો હોય છે અને એને આ પુરુષોત્તમ મહિનાનું પૂર્ણ ફળ મળે એ હેતુથી આ ઋષિમુનિ જે છે એ રાજાને કહે છે કે જો રાજન, હું તો તારા દીકરાને હાલ સજીવન કરી શકું એવી મારી શક્તિ જે છે એ શક્તિ મારી પાસે છે, પણ તારી પ્રજા જે છે, પ્રજાની અંદરથી કોણ ધાર્મિક પ્રજા છે અને કઈ રીતે ભગવાનનો પુણ્ય સ્વરૂપને પામી છે આ તારે જોવું જોઈએ. માટે તું એક નગરની અંદર ઢંઢેરો પીટાવ અને કહે કે જેને અશ્વમેઘ કર્યો હોય અથવા તો અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત કર્યું હોય એવી કોઈ સ્ત્રી એ અહીંયા આવી હાથમાં જળ લઈ અને સંકલ્પ કરી અને એના પુણ્યનું ફળ જો તારા કુંવરને અર્પણ કરશે તો તારો કુંવર તત્કાલ બેઠો થઈ જશે અને એને સારામાં સારા ફળ પ્રાપ્ત થશે. એની બીમારી બધી દૂર થશે, કોઈ પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિ બધું મટી જશે અને એના સ્વરૂપમાં એને એટલું સારું ફળ પ્રાપ્ત થશે કે દીર્ઘ આયુષી બનશે. માટે આવો નગરમાં ઢંઢેરો પીટા અને જેને પુણ્ય પ્રાપ્ત કર્યું હોય એને તું સારી રીતે ખુશ કરજે અને એને તું સારી રીતે સન્માનિત કરજે. આવું કહી અને ઋષિમુનિ પોતાને રાજાની રજા લઈ અને એ તો નીકળી જાય છે. અને આ બાજુ રાજા છે નગરની અંદર ઢંઢેરો પીટાવે છે અને કહે છે કે જેને પણ અશ્વમેઘ કર્યાનું પુણ્ય પ્રાપ્ત કર્યું હોય એવા જે કંઈ પણ લોકો હશે આ નગરમાં, જે કોઈ પણ લોકો વસતા હોય એ જો એનું પુણ્ય ફળ જે છે એ મારા દીકરાને આપે એટલે કે રાજાના કુંવરને અર્પણ કરશે તો રાજાના કુંવર જે બીમારીમાં છે બીમારીમાંથી મુક્ત થશે. આવું ઋષિ મહાત્માનું કહેવું છે. માટે જેને કંઈ પણ પુણ્ય ફળ પ્રાપ્ત કર્યું હોય એ અવશ્ય પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા રાજાના મહેલે આવી શકે છે. આવો ઢંઢેરો પીટાવે છે. એમાં એક દિવસ રાહ જોઈ, 2 દિવસ રાહ જોઈ, પણ નગરમાંથી કોઈ આવ્યું નહીં. એટલે રાજા તો ખૂબ નિરાશ થાય છે કે ઋષિમુનિ કહી ગયા પણ મારા નગરની અંદર કોઈ આવું વ્યક્તિ નથી કે જેને અશ્વમેઘનું ફળ પ્રાપ્ત કર્યું હોય. પણ ધીમે ધીમે જ્યારે આ ઢંઢેરાની વાત આ સોનીબાઈના કાને પડે છે ત્યારે એમને ઋષિમુનિના શબ્દો યાદ આવે છે કે જે ઋષિમુનિના આશ્રમે જઈ અને રોજ એમની સેવા પૂજા કરું છું એ ઋષિમુનિએ મને કહ્યું છે કે જે આ ગાય માતાની સેવા કરે છે, જે પુરુષોત્તમ મહિનો કરે છે અને નદીએ નાહવા જાય છે, કાંઠા ગોળની કથા સાંભળે છે, એ બધું કાર્ય જે કરતા હોય એને અશ્વમેઘનું ફળ પ્રતિદિન મળે છે. તો આટલું અશ્વમેઘ ફળનું પ્રતિદિન મને મળતું હોય તો એક દિવસનું ફળ રાજાના કુંવરને અર્પણ કરવામાં આવે તો મને કોઈ વાંધો નથી. એટલે જનકલ્યાણના હેતુથી, પરોપકારના હેતુથી આ જે સોનીબાઈ હોય છે રાજાના નગરમાં આવે છે. પહેલાં તો નગરના સૈનિકો હોય છે ને એ નગરમાં ઘૂસવાય નથી દેતા કે ભાઈ, પછી કહે છે કે ભાઈ રાજાના લાભની વાત છે, હું તો મારા અશ્વમેઘ જે યજ્ઞ કર્યું એટલું પુણ્ય મારી પાસે છે તો હું તો રાજાના કુંવરને અર્પણ કરવા આવી છું. એટલે સૈનિકોને એમ થાય છે કે આવા સમાચાર તો જો આપણે રાજા જોડે લઈ જઈએ તો આપણને કંઈક ઇનામ મળે. એટલે તરત જ હરખાતા રાજા પાસે આવે છે અને રાજાને કહે છે કે રાજન, કોઈ બેન આવ્યા છે એ કહે છે કે તમારા કુંવરને સજીવન સારા કરી દેશે અને એમને બીમારીમાંથી મુક્ત કરી દેશે. પથારીમાં જે પડેલા છે એ તરત જ ઊભા થઈ જશે કારણ કે એમની પાસે અનેક અશ્વમેઘ યજ્ઞનું ફળ એમને પ્રાપ્ત કર્યું છે. એમાંથી એક દિવસનું ફળ તમારા કુંવરને આપવા માટે આવ્યા છે. ત્યારે રાજા કહે છે કે તરત જ એ બેનને અહીંયા બોલાવી લાવો. તરત જ જે આ સોની બેન હોય છે એ સોની કન્યાને તરત જ ત્યાં લઈ જાય છે રાજા પાસે. ત્યારે રાજા આ સોની કન્યા ઉપર આમ નજર નાખે છે તો સોની બેન તો એકદમ દુબળા પાતળા, તેમજ કપડાં પણ ફાટેલા પહેરેલા, થોડા થીગડાવાળા કપડાં, અને પરિસ્થિતિ એમની જોઈ અને એમ લાગે કે હો, આને જીવનમાં કેવું એવું દાન પુણ્ય કર્યું હશે. આની પાસે તો કંઈ ધન સંપત્તિ લાગતી નથી, સાવ ગરીબ બાઈ છે અને આટલું એને પુણ્ય પ્રાપ્ત કરેલું છે, કઈ રીતે માની શકાય. પણ રાજા કંઈ બોલતા નથી. અને જ્યારે સોનીબેન કહે છે કે હે ભાઈ, હે રાજન, મેં મારા જીવનમાં મારી પાસે ધન સંપત્તિ વૈભવ નથી અને મેં કોઈ રાજસૂય યજ્ઞ કરાવ્યા નથી, પણ મેં ગાય માતાની સેવા કરી છે, મેં પુરુષોત્તમ ભગવાનનો મહિનો કર્યો છે અને એ મહિનાના ફળ સ્વરૂપ હું નદીએ નાહવા જતી, તેમજ કાંઠાગોળની કથાઓ સાંભળું, એ ઉપરાંત ગાય માતાની સેવા કરું અને ભગવાનનું નામ સ્મરણ કરવું. હવે આનાથી એક દિવસનું ફળ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા બરાબર થાય.
અને આ ફળ જે છે એ ફળ હું આજે તમને અહીંયા અર્પણ કરવા આવી છું. આ અશ્વમેઘ રાજસૂય યજ્ઞ એના બરાબર જે ફળ છે એ ફળ હું તમને અર્પણ કરવા આવી છું. અને એ રીતે જે છે એ હાથમાં જલ લે છે. રાજા તો પહેલાં વિચારમાં પડી જાય છે, પણ રાજાને એમ થાય છે કે જો આ બેને વાસ્તવમાં આટલું પુણ્ય પ્રાપ્ત કર્યું, એને સારા ભાવથી અહીં આવી છે, તો એને એનું કાર્ય કરવા દેવું જોઈએ. અને હાલ આ તો પુણ્યનું એક સતનું પારખું છે, હાલ જ ખબર પડી જશે. જો રાજાનો કુંવર, મારો કુંવર ઊભો થઈ જશે તો વાસ્તવમાં એને આ પુણ્ય પ્રાપ્ત કર્યું છે, અને જો ઊભો નહીં થઈ જાય તો એને પુણ્ય પ્રાપ્ત નથી કર્યું. હાલ એનું પણ પારખું થઈ જશે. એટલે રાજા તૈયાર થાય છે કે બેન, તમને જે અનુકૂળ લાગે એ કરો. આ મારો કુંવર રહ્યો, આ કુંવરને હું તમને સોંપું છું. તરત જ હાથમાં એ તો જલ લે છે, અને જલ લઈ અને પુરુષોત્તમ ભગવાનને યાદ કરે છે, ગાય માતાને યાદ કરે છે, ગંગા માતાને યાદ કરે છે, કારણ કે રોજ ગંગાજીમાં સ્નાન કરવા જતી હોય. એટલે તરત જ યાદ કરી અને પાણી હાથમાં લઈને કહે છે કે હે ગંગા મૈયા, રોજ મેં તમારું સ્નાન કર્યું હોય, અને એ સ્નાન કરવાથી હું પવિત્ર થઈ હોય, રોજ તમારા સાનિધ્યમાં મેં સ્નાન કર્યું હોય અને સ્નાનથી હું પવિત્ર થયું હોય. ગાય માતાને યાદ કરે છે કે હે ગાય માતા, તમને ઘાસચારો અર્પણ કરી અને મને અનેક પ્રકારના રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કર્યું હોય. ભગવાન પુરુષોત્તમ નારાયણને યાદ કરે છે કે હે ભગવાન, આપનું ભજન યજન કીર્તન કરવાથી અનેક ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય, તો આ જલ જે છે એ જલ દ્વારા હું આજે રાજાનો કુંવર છે એને મારા એક દિવસના પુણ્યનું ફળ અર્પણ કરું છું, માટે એનાથી એની જે કંઈ પણ બીમારી હોય દૂર થઈ જાય. આવી રીતે કહી અને પાણી રાજાના કુંવર ઉપર છંટકાવ કરે છે. એવામાં જ થોડા જ સમયની અંદર રાજાના કુંવરને જે કંઈ પણ એકદમ તાવ હોય છે તરત ઓછો થઈ જાય છે, અને તરત જ ભાનમાં આવે છે અને બોલવા લાગે છે. એટલું જ નહીં, એ પથારીમાંથી ઊભો પણ થઈ શકે છે, અને પથારીમાંથી ઊભો થઈ અને જે સોનીબેન આવ્યા હોય છે એમના પગમાં પડી જાય છે. અને આ એકદમ સ્વસ્થ રાજાનો રાજકુંવર જુએ છે, એટલે રાજાને પણ આશ્ચર્ય થાય છે, અને રાજા પણ એમની રાણી સાથે આ સતી સ્ત્રીને નમન કરવા લાગે છે. અને એ નમન કરે છે ત્યારે રાજા પણ આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અને રાજા કહે છે કે હે બેન, તમારા જેવા જે પુણ્યશાળી આત્માઓ આ જગતમાં છે ત્યાં સુધી આ જગત ખૂબ જ પ્રગતિશીલ રહે છે, કારણ કે ભગવાનના ભક્તોથી જ આ જગત ઉજિયાળું છે. અમે રાજા હોવા છતાં જો આ કાર્ય જે છે એને સિદ્ધ ના કરી શકીએ, પણ આવા સિદ્ધ સંત પુરુષો અને મહાત્માઓ અને તમારા જેવા ભક્તો છે એ જ આવા લોકોના દુઃખ દૂર કરી શકે. માટે ભગવાને તમને આ શક્તિ આપી છે, એનાથી તમને ખૂબ ખૂબ હું નમન કરું છું. આમ રાજાએ ખૂબ આદર સત્કાર કર્યો અને પોતાના નગર સૈનિકોને કહ્યા કે ડોલીની અંદર ખૂબ વાજતે ગાજતે શરણાઈઓ સાથે આ બેનને તમે એમના ઘર સુધી મૂકી આવો. સાથે સાથે રાજાએ ઘણી બધી સોનામહોરો છે એ બેનને ભેટમાં આપે છે. કહે છે કે સોનીબેન, તમે આ સોનામહોરો લઈ જાઓ અને આના દ્વારા તમે ખૂબ સારા સદકાર્ય કરજો, અને જ્યારે પણ અન્નની, વસ્ત્રની કે ધનની જરૂર પડે તો આ રાજાના દ્વાર તમારા માટે હંમેશા ખુલ્લા રહેશે. તમે મારા બહેન સમાન છો, ગમે ત્યારે તમે આવી શકો છો. આમ રાજાની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એનાથી આ સોનીબેનના બધા દુઃખો દૂર થયા અને વાજતે ગાજતે પોતાના ઘરે આવે છે. જ્યારે પુરુષોત્તમ મહિનો પૂર્ણ થાય છે ત્યારે પુરુષોત્તમ મહિનો પૂર્ણ થવાથી ખૂબ ભક્તિ અને ભાવથી નગરની અંદર જેટલા બ્રાહ્મણો હોય છે બધા જ બ્રાહ્મણ દેવ છે એમને પોતાના ઘરે બોલાવે છે. એમને અન્નદાન, વસ્ત્રદાન અને ધનદાન કરે છે, અને આ બધા જ દાન અર્પણ કરી પોતાના જીવનને સાર્થક કરે છે. અને જે રાજા પાસેથી સંપત્તિ મળી છે એમાંથી અનેક ઘણા સેવાના કાર્યો કરે છે, અને સેવાના કાર્યોથી ચારે બાજુ નગરની અંદર બધા આ જે સ્ત્રી છે એને પૂજવા લાગ્યા છે, અને એમના સતીત્વના વખાણ કરવા લાગ્યા છે, સાથે સાથે એમના ભક્તિના વખાણ કરવા લાગ્યા છે, અને ખૂબ શાંતિથી માન, સન્માન અને વૈભવ સાથે પોતાનું જીવન જીવે છે. આમ પુરુષોત્તમ ભગવાન આ સોનીબેનને ફળ્યા એવા આપ સર્વને ફળજો. જે કોઈ પણ અમારી ટીવીના માધ્યમથી કથા સાંભળી રહ્યા હોય તમામ હરિભક્તોને પુરુષોત્તમ ભગવાન ફળજો અને જીવનમાં સારા ફળ પ્રાપ્ત કરાવજો. આપ પણ ભગવાનનું ભજન કરો, યજન કરો, કીર્તન કરો, ખૂબ ઉપાસના કરો અને ભગવાનની ભક્તિમાં લીન થઈ ભગવાનને પ્રાપ્ત કરો, એવા મારા અંતર્મનના આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ.